સીતામઢી ખાતે જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે માતા સીતાની પુણ્યભૂમિ પર આવ્યો છું તે પણ સૌભાગ્ય છે। તેઓએ કહ્યું કે અગાઉ 8 નવેમ્બર 2019ના રોજ હું અહીં આવ્યો હતો। તેના બીજા દિવસે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાનો ચુકાદો આવવાનો હતો, ત્યારે હું મનમાં પ્રાર્થના કરતો હતો કે રામલલ્લાની તરફેણમાં ચુકાદો આવે, અને વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે રામલલ્લાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો। આજે હું આપના આશીર્વાદ લેવા આવ્યો છું। તેમણે કહ્યું કે માતા સીતાના આશીર્વાદથી બિહાર વિકસિત બિહાર બનશે। પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે। તેમણે કહ્યું કે બિહારની જનતાએ મતદાન દ્વારા રાજ્યના વિકાસનો નિર્ણય કરવાનો છે। આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બિહાર વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો દોર સંભાળી રહ્યા છે। कहलवाया जा रहा है, क्या कहलवाया जा रहा है? वो बच्चे कह रहे हैं उन्हें रंगदार बनना है, रंगदार बनना है। आप मुझे बताइए, बिहार का बच्चा रंगदार बनना चाहिए या डॉक्टर बनना चाहिए? रंगदार बनना चाहिए या डॉक्टर बनना चाहिए? क्या हम हमारे बच्चों को रंगदार बनने देंगे? क्या रंगदार बनाने वालों को जीतने देंगे? बिहार का बच्चा रंगदार नहीं बन सकता। अब हमारा बच्चा इंजीनियर बनेगा, डॉक्टर बनेगा, एडवोकेट बनेगा, अदालत में जज बनेगा।